મંદિર ને બહુ મસ્ત બનાવેલું છે અને અંદર આવો ને એટલે દ્વારકાધીશ ની મૂર્તિ જો આવી રીતે કઈક છે. બહુ મસ્ત કોતર કામ કરેલું, આખા મંદિરમાં ડિઝાઇન અલગ અલગ છે. જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે મુંબઈમાં હે ને વિરારમાં દ્વારકાધીશ નું મંદિર બન્યું છે, ત્યાં આવ્યા છે. પેલા પાર્કિંગ મળી જાય તમને એટલું બહુ મોટું વિશાળ, પછી અહીંથી તમારે एंट्री लेवानी। देखिए, आपने कभी देखा है कि मुंबई में भी द्वारकाधीश ने जैसा मंदिर है ऐसा मंदिर हो सकता है? विश्वास नहीं आता ना? देखिए, चलो हम दिखाते हैं। है ने વિરારમાં બનાવેલું છે દ્વારકાધીશ નું મંદિર. આ લોકો ત્યાં ન પહોંચી શકે એટલે અહીં બનાવ્યું. આમ તો છે ને આપણે તો મેન તો મંદિર દ્વારકામાં છે, પણ આ લોકો અહીંયા બનાવ્યું છે. ઘણા લોકોની ઈચ્છા હોય કે ત્યાં લગન ન જઈ શકે એટલે અહીંયા દર્શન કરી શકે. ઓમ મંદિર છે ને દ્વારકા મંદિર જેવું જ છે. બાકી અહીંયા રવિવારે તો ત્યાં ટ્રાફિક ફૂલ હોય, કેમ કે મુંબઈ વાળા બધા દર્શન કરવા મોટા ભાગે બધા અહીંયા આવે. ને જો આજુબાજુમાં બધું લોકેશન કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. ચોમાસામાં તો અહીંનો વ્યૂ કાંઈ ઘટશે નહીં. અંદર વિડીયોગ્રાફીની છૂટ હશે તો આપણે બનાવશું. અહીંયા છે ને સેમ ટુ સેમ દ્વારકાની જેમ જ છે મોટે ભાગે. 56 સીડી ને મંદિર હમણાં જ નવું બનાવેલું છે ટૂંક સમયમાં જ. હા, વિપુલભાઈ વિડીયો બનાવવામાં વ્યસ્ત રહી ગયા. આપણે વાંથી એન્ટ્રી લીધી સીધી અંદર આવો ને એટલે દ્વારકાધીશની મૂર્તિ જો આવી રીતે કંઈક છે, બેઠા હોય એવી રીતે. મંદિરને હે ને આખા મંદિરમાં કોતર કામ કરેલું જોવો તમે, બહુ મસ્ત કોતર કામ કરેલું. આખા મંદિરમાં ડિઝાઇન અલગ અલગ છે. મંદિરને બહુ મસ્ત બનાવેલું છે અને અહીંથી આમ હે ને મંદિરની આજુબાજુ ઘણી જગ્યાએ છે, ઘણા લોકો આરામથી પ્રદક્ષિણા કરી શકે. અને ફોટોશૂટ માટે બહુ વધારે લોકો આવે, કેમ કે ઓલા દ્વારકા મંદિરે તો આવી ન શકે. એટલે મેન દ્વારકાએ આવવું તો હોય, પણ ઘણા લોકોને હું ટાઈમના લીધે ન આવી શકે, એટલે અહીંયા દર્શન કરીએ. કરીએ એવા દર્શન. હા, દર્શન કરીએ. બહુ મજા આવે. મજા આવી ગઈ. ઓહો, દ્વારકાધીશના દર્શન કર્યા. તે છે ને લાદી નાખી એટલે એને અત્યારે ઠંડી છે એકદમ. શિયાળો હોય ને એટલે ઠંડી છે, ફૂલ લાદી. ખરેખર જો આ મંદિર છે ને આપણે ચોમાસામાં આવો ને એટલે કાંઈ નહીં ઘટે, કેમ કે આજુબાજુ જો નકરા ડુંગર જ છે. ચોમાસામાં તો અહીંયા નજારો કાંઈ ઘટશે જ નહીં. અમારે કેમ ગિરનાર છે જુનાગઢમાં, આ ગિરનાર છે અને આના પાછળ એક તલાવ, ત્યાં આપણે દ્વારકા મંદિરમાં કે ને ઓલું કયું થયું કઈ ગોમતી ઘાટ. ગોમતી ઘાટ, એ ગોમતી ઘાટ અમારી પાછળ છે. તો અમારે ગિરનાર છે ને બહુ ઊંચો છે, આ પર્વત નાના છે બહુ. નવું બન્યું એટલે જી ધીમે ધીમે જાય તો આગળ ઘણું બધું બનશે મંદિર ઉપર. લાઈન ખુરચીની લાઈન છે. કેમાં રવિવારે આવે ને ઓલી ખુરચી જે રાખી ને એમાં લાઈન છે, એ લાઈન થી પછી જવાનું. અને આપણે તો મેન મંદિર છે ને દ્વારકાધીશનું, ત્યાં તો ઘણી વાર જતા હોય, પણ આપણે મુંબઈમાં બન્યું હતું. કીધું હાલો આવ્યા ભેગા દ્વારકાધીશના દર્શન કરીએ. આપણે શું લાગ્યું દ્વારકાધીશનું મંદિર? મજા આવી. અહીંથી જઈને પાછા દ્વારકા જવું ને દર્શન કરવા. એવું લાગે કે અમે જોયું એટલે જોયું. હવે અહીંયા આવી ગયો એમ ને આ મંદિર.